અડધી રાત આ તો હવે આપણે ટોપલા શણગારીએ છીએ, પણ જેના દીકરા ઉપર મોત ભમતું હોય એ મા બાપને ટોપલા શણગારવાનો સમય ન મળે. બાપ આયરનું આંગણું હતું અને આહિરના આંગણે અડધી રાત માં દેવકી વસુદેવજીને કહે કે હમણાં કંસ આવી અને આપણા 8મા બાળકને મારી નાખશે. ત્યારે વસુદેવજીએ બહુ સારી વાત કરી. દેવકી મારા પરમ મિત્ર અને આહિર કુળનું આંગણું છે. કહેવાય છે ને કે આહિર ન હોત આ જગતમાં એક દેવાયત બોદર ન હોત અને ગોકુળમાં બાબા નંદ ન હોત તો દેવકી તારો દીકરો કંસના હાથથી કપા. આહિર કુળ ઉપર એટલો ભરોસો કર્યો છે અડધી રાત્રે, કારણ જુનાગઢનો રા નવઘણ એને પણ મોટો કર્યો હોય તો એ આહિરનું આંગણું હતું. અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને અડધી રાત્રે ટોપલામાં બેહાડી અને મૂકવા જાય એ પણ આહિર ઉપર વિશ્વાસ રાખ્યો. બાપ એટલે આજ પણ તમે જો તો આહિરનો રોટલો અને આહિરનો આશરો એ બહુ મોટો છે. હજી સુધી ક્યાંય દગો નથી થયો. બાપ આહિરના આંગણે મારો પરમ મિત્ર બાબા નંદ છે. આ બાળકને હું ત્યાં મૂકીને આવું તો દેવકીજી કહેવા લાગ્યા, વસુદેવ બધા સૂતા છે અને મથુરાના કારાગૃહમાં તાણા છે, આપ કેવી રીતના ત્યાં મૂકવા જશો? એવા સમયે ટોપલો અને એ છાણથી ભરેલો હતો, શણગારેલો નહોતો. એ તો હવે આપણે શણગારી. છાણથી ભરેલો ટોપલો, એમાં બાળકને બેહાડી અને વસુદેવજીએ ટોપલો જેવો માથા ઉપર મૂક્યો. પહેલો ચમત્કાર, વસુદેવજી લોખંડની બેડીઓથી બંધાયેલા હતા એ આપોઆપ તૂટી ગઈ છે. ભગવાને એને મુક્ત કર્યા છે. ત્યાંથી આગળ જાય મથુરાના કારાગૃહના તાણા તૂટી ગયા. ત્યાંથી આગળ જાય મથુરાના કારાગૃહના દરવાજા ખુલ્યા છે. મથુરાની કારાગૃહની બહાર નીકળ્યા એટલે 16 કળાએ ચંદ્રમાં ખીલો છે. ચંદ્રમાં કહે કે આજ મારા કુળમાં મારા પ્રભુનું પ્રાગટ્ય થયું છે. બાપ ચંદ્ર કહે આજ મારા કુળમાં મારો પ્રભુ પ્રગટ થયા છે. બાપ રાજી રાજી થયા છે. 16 કળાએ ખીલો છે. વસુદેવજી મથુરાથી ગોકુળ જાય એને ક્યાંય અંધારું ન લાગવું જોઈએ. બાપ